જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ મધર એન્ડ ડોટર કિચન. આજે આપણે બનાવીશું ભરેલા મરચાં. એમાં શું સામગ્રી જોઈશે તે હું તમને બતાવી દઉં. આ છે ગ્રીન મરચાં. એ જરાક પણ તીખા નથી, સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે. એને માટે જોઈશે સામગ્રી: ચણાનો લોટ, તેલ, હિંગ, મીઠું, ખાંડ, ગ્રાઇન્ડ કરેલું કોપરું છે, અને આ તલ, હળદર છે, ધાણા જીરું અને મરચાં. તો ચાલો આપણે શરૂઆત કરીએ. મરચાં ભરવાની રીત કઈ રીતે ભરવાના તે હું તમને બતાવું. મેં ધોઈને રેડી કરીને રાખ્યા છે. હવે એને આપણે કાપી લઈશું. આ રીતે એને બધા કાપીને રેડી કરી દઈએ. આ મારા મરચાં બધા કાપીને મેં રેડી રાખ્યા છે. હવે આ ચણાનો લોટ છે તેને આપણે પહેલાં એમને શેકી નાખવાનો હોય છે થોડોક, એટલે આપણે જ્યારે ભરીએ ત્યારે પાછું આપણે ચડાવીએ તો તે કાચો રહેતો નથી. આ આપણો લોટ શેકાઈ રહ્યો છે. જ્યારે એની સુગંધ આવવા માંડશે ત્યારે આપણે સમજી જવાનું કે આ લોટ શેકાઈ ગયો છે. પછી આપણે અંદર બધા મસાલા કરી દઈશું. હવે આપણે અંદર બધા મસાલા કરી દઈશું. આ છે હિંગ, આ છે મીઠું, સ્વાદ અનુસાર મીઠું નાખવું, આ છે કોપરાનું છીણ છે, તલ, આ છે સુગર, ખાંડ. આ મરચાં તદ્દન મોળા છે એટલે ટેસ્ટ માટે થોડુંક લાલ મરચું નાખું છું, જેથી કરીને સ્વાદ સરસ લાગે. આ છે ધાણા જીરું, ને આ હળદર. હવે આ આપણે બધું મિક્સ કરી દઈશું. હવે આ ઠંડો પડવા માટે રાખીશું. પછી અંદર મરચાંની અંદર આપણે ભરી દઈશું તેલ મૂકીને. હવે આપણે આ તેલ મૂકી દઈશું અંદર, અને પછી બધા મરચાં ભરી દઈશું. એટલે આપણી આ તાવીમાં લોયામાં આપણું તેલ બીજું રેડીને ગરમ થાય એટલે આપણે અંદર મરચાં મૂકી દઈશું. આપણે આમાં તેલ રેડી દઈશું. હવે મરચાં ભરીને અંદર આપણે રેડી કરીશું. આ રીતે બધા મરચાં રેડી કરીને અંદર મૂકી દઈશું. આ આપણા મરચાં ભરાઈને રેડી થઈ ગયા છે. હવે આપણે એને તળવા દઈશું. આ આપણા મરચાં થઈ ગયા છે. હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. આ આપણા ભરેલા મરચાં રેડી છે. તમે ચાખીને કહેજો કેવા લાગે. મારો વિડીયો જોઈને શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.